મારું ચેનલનું નામ છે ક્રિશા કોચિંગ. એમાં હું તમને બ્લાઉઝનું શરીરપટ્ટી માપ કેવી રીતના લેવાય એ તમને આજે હું શીખવીશ. પહેલા ટોસની લંબાઈ કેવી રીતના લેવાય તે શીખીશું. શોલ્ડર ઉપરથી મિડલમાં મેજર ટેપ સેટ કરીને આવી રીતના સીધી મેજર ટેપને સેટ કરી દેવાનું. તમને જ્યાં સુધી લંબાઈ ફાવશે ત્યાં સુધી તમારે લંબાઈ લેવાનું, એકદમ સીધું મેજરમેન્ટ પકડીને. મારી લંબાઈ છે 15, હું 15 લઈશ. હવે આવશે ચેસ્ટનું માપ. ચેસ્ટને આવી રીતના ચેસ્ટનું માપ લેવા સારું આવી રીતના મેજર ટેપને સેટ કરવાનું. પછાડી આવી રીતના સેટ કરવાનું એકદમ બરોબર. મારું માપ આવ્યું છે 34.5. બહુ ફિટ બી નહીં, બહુ ઢીલું બી નહીં, એકદમ કમ્ફર્ટેબલમાં લાગે એવી રીતના બ્લાઉઝનું માપ લેવાનું. પછી આવશે કમરનું માપ. જ્યાં સુધી આપણે લંબાઈ લીધી છે કમરની, બ્લાઉઝની લંબાઈ જ્યાં સુધી લીધી છે ત્યાંથી જ આપણે કમરનું માપ લેવાનું. તો મારી કમરનું માપ છે 29. આવી રીતના અગાડી પછાડી બંને સાઈડ મેજર ટેપને સેટ કરીને લઈ લેવાનું. હવે આવશે આગળનું ગળું. તમને જ્યાં સુધી ફાવશે આવી રીતના મેજર ટેપને સેટ કરી લેવાનું. આવી રીતના આંગળી મૂકવાની કે ત્યાં સુધી તમને આગળનું ગળું ફાવશે. એકદમ કેટલું ડીપ લઈ શકાય તમારા હિસાબે, તમને જેટલું જોઈએ છે આગળનું ગળું કેટલું ડીપ જોઈએ છે તે પ્રમાણે તમારે લઈ લેવાનું. મને જોઈએ છે અહીંયા સુધી, એ 6.5. પછી આવશે પાછળનું ગળુંમાં ડીપનેક ગળું છે, એકદમ બ્લાઉઝ ડીપનેક પાછળનું ગળું. તો તમને પટ્ટી રેડી કેટલી જોઈએ? સપોઝ કે બ્લાઉઝ જે હોય એની નીચેનો જે પટ્ટો હોય તે રેડી પટ્ટી કેટલી જોઈએ? 2ની જોઈએ, 2.5ની જોઈએ, 3ની જોઈએ, 3.5, 4. તમારા હિસાબે તમે જેટલું તમે રાખી શકો એટલું રાખી શકો. જો આ સેમ્પલ બ્લાઉઝ છે, આ સેમ્પલ બ્લાઉઝ. આ પાછળનો ભાગ છે બેક સાઈડમાં તમને આ જે ગળું છે, આ પટ્ટી છે, આ તમારે કેટલી રાખવી? આમાં છે રેડી છે આ પાછળનું ગળું. આ બ્લાઉઝનો બેક સાઈડ, આ પાછળનું ગળું છે. એમાં તમારે આ જે પટ્ટી છે એ કેટલું ગળું ઉતારવું છે એ આવી રીતના માપી લઈશું. આમાં રેડી પટ્ટી છે 3.5ની, એ પાછળનું ગળું કહેવાય. આટલેથી તમે આ બ્લાઉઝ, આ લંબાઈ છે પાછળનું ગળું કેટલું ઉતારવાનું? આપણે ઉપરથી નથી ઉતારવાનું. કેટલું ઉતારવાનું તે આપણે તો ખાલી આ રેડી પટ્ટી જ જોવાની છે. આ પાછળનું બેક સાઈડની રેડી પટ્ટી કે એ કેટલા ઇંચની છે. આમાં છે 3.5ની. તો તમને એ રેડી પટ્ટી કેટલી જોઈએ? 2ની જોઈએ, 2.5ની જોઈએ, 3ની, 4ની? તો તમારા હિસાબે ડિસાઈડ કરી. મેં મારા બ્લાઉઝમાં ડિસાઈડ કર્યું છે 2.5 ઇંચની પટ્ટી. આટલી, એટલું ડીપ નેક છે એ તમારે ડિસાઈડ કરી લેવાનું છે. પાછળનું ગળું 2.5 ઇંચ. હવે આપણે લઈશું બાહ્ય લંબાઈ.
હાથ ઉપર આવી રીતના સેટ કરી લેવાનું. મને એલ્બો સાઇઝની બાંય લંબાઈ જોઈતી છે. આવી રીતના સેટ કરી લેવાનું ધીરે ધીરે. મને 10ની જોઈએ છે. જ્યાંથી બાંય લંબાઈ લીધી છે, બાંય લંબાઈ જેટલું આવ્યું છે ત્યાંથી જ મોરીનું માપ લઈશું 10. એનું ડ્રાફ્ટિંગ કટિંગ એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.